श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयं श्यामं शीतं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। इष्टदेव भगवान स्वामीनारायण मंदिर में बिराजित लाडीला श्री घनश्याम महाराज તેમજ જેમની પ્રેરણાથી અને જેમના આશીર્વાદથી આ મહોત્સવનું આયોજન થયેલું છે એવા પૂજ્ય દર્શનીય વંદનીય એવા સંત પૂજ્ય પ્રભુચરણ સ્વામી, શ્રીમદ ભાગવત કથાના વક્તા પૂજ્ય અચલ સ્વામી, તેમજ અમારા ધોળેરા મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, રામપુરા મંદિરના કોઠારી પૂજ્ય પીપી સ્વામી, હરિઓમ સ્વામી, પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, મોહન સ્વામી આદિ સર્વે સંતો, પૂજનીય વંદનીય સર્વે સંતો અને સર્વે યજમાન પરિવાર અને સર્વે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર જેની નોંધ લીધી છે અને ભાગવતની અંદર ત્રીજા સ્કંદની અંદર જેની કથા આવે છે એવા કપિલ નારાયણ ભગવાને માતા દેવહૂતિને જે ઉપદેશ આપ્યો છે એની નોંધ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લીધી. પ્રસંગ મજરમ પાશમાત્મન, અને વળી ગુણાતીતાન સ્વામી એની વાતોમાં પણ કીધું છે કે આ મનુષ્ય જન્મ મળવો હોય તો દુર્લભ છે જ, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાન અને ભગવાનના સાધુ મળવાને એ અતિ દુર્લભ છે. બાકી આ લોકમાં તો કાળા માથાનો માનવી કોઈ પણ પ્રકારની મહેનત કરે તો એ ધાર્યું મેળવી શકે, પણ ભગવાન અને ભગવાનના સાધુ એ પૂર્વજન્મનું કાંઈક પુણ્યકર્મ હોય, સત્કર્મ હોય તો જ એને મળે છે, એ સિવાય મળતું નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આ શ્લોક નાખ્યો. કપિલ ભગવાને જે શ્લોક ત્રીજા સ્કંદની અંદર માતા દેવહૂતિને સંભળાયો, પ્રસંગ મજરમ પાશમાત્મન સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. સ્વામિનારાયણ ભગવાન કે નિર્મત્સર એવા જે સંત, મને ધારી રહેલા એવા જે સંત, એની સાથે જ્યારે આત્મીયતા થાય, હેત થાય, કેવું હેત તો કે જેવું કુટુંબ પરિવારમાં પોતાના સગા સંબંધીમાં જેવું હેત છે એવું હેત જ્યારે સંતને વિશે થાય ત્યારે એને માટે મોક્ષના દ્વાર ઉઘાડા થઈ જાય છે. પછી એને કોઈ પ્રયત્ન કે કોઈ સાધના કરવાની જરૂર રહેતી નથી. તો એવા સંત આ પ્રભુ સ્વામી છે ને એવા સંત છે. લગભગ સુરતમાં 20 થી 25 સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ છે, ગુરુકુળો, મંદિરો બધાય થઈને. પણ ઘણા હરિભક્તોને આપણે પૂછીને કે તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, ત્યારે કે હા અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ક્યાં મંદિરે જાઓ છો? તો ઘણા એમ કે વેડ સ્વામિનારાયણ મંદિરે જાય છે, અને મોટા ભાગના હરિભક્તો એમ કે પ્રભુ સ્વામીના મંદિરે અમે જતા હોઈએ છીએ. જો પ્રભુ સ્વામીનું મંદિર કહેવાતું હોય તો આ વેડ એક જ મંદિર એવું છે. ઘણા હરિભક્તોના દિલમાં પ્રભુ સ્વામી વસી ગયા છે અને પ્રભુ સ્વામી ખરેખર એવા સંત છે. તો આ પ્રભુ સ્વામીની સાથે સ્નેહ કરશો ને તોય તમારા આત્માનું કલ્યાણ થઈ જશે. આ ઉત્સવ પ્રસંગમાં જે કોઈ હરિભક્તોએ નાની મોટી જે કંઈ સેવા કરી હોય એ તમામનું વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ધોળેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બધાનું ખૂબ રૂડું કરે, મંગળ કરે એવી ભગવાનના ચરણોમાં હું અમારા ધોળેરા મંદિરના કોઠારી પૂજ્ય હરિકેશવ સ્વામી, આશીષન કોઠારી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી અને મારી સાથે આવેલા પૂજ્ય રામેશ્વર સ્વામી વતી ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું, બધાને ભગવાન ખૂબ સુખી રાખે, આરોગ્ય સારું રાખે, ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ મળે અને આવા સંતોની સાથે બધાને સ્નેહ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરમું છું.